સુરતમાં વરસાદને પગલે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। મોટા બોરસરા ગામે કીમ નદીનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ડૂબ્યો હતો। કીમ નદીથી 20 ફૂટની ઊંચાઈ પર બ્રિજ બાંધવામાં આવ્યો છે। કીમ નદીમાં ભારે પવનની આવક થતા અહીંયા ખેડૂતો ખુશખુશાલ છે। પાણીનો પ્રવાહ જોવા માટે સ્થાનિકો પણ નદી કાંઠે પહોંચ્યા હતા। એટલે કે આપ જોઈ શકો છો અહીંયા જે નદી પરનો આ બ્રિજ બાંધવામાં આવ્યો હતો તે 20 ફૂટની ઊંચાઈએ બાંધવામાં આવ્યો હતો। તેમ છતાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। લોકો આ પાણી જોવા માટે અહીંયા પહોંચ્યા હતા અને સાથે જ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। જે નદી પરનો કીમ નદી પરનો જે હાઈ બેરલ બ્રિજ છે તે પાણીમાં ડૂબ્યો હતો। સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો હતો આ બ્રિજ કે જે 20 ફૂટની ઊંચાઈએ બનાવવામાં આવ્યો છે, પણ છતાં પાણીની આવક થતા આ બ્રિજ ડૂબ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। મારું ગામ મોટા બોરસરા કીમ નદીના કિનારે આવેલું છે અને કીમ નદીમાં અવારનવાર ઉપરવાસમાં વધારે વરસાદ થાય ત્યારે અમારા અહીંયા પાણી એટલે કે પૂર આવવાની પરિસ્થિતિ સર્જાય છે। એટલે અમને થોડીક ચિંતા પણ થાય છે, કારણ કે ઘણીવાર કેવું હોય છે, પાણી ગામની ચારો તરફ ફરી વળતું હોય છે। પણ આ વખત અમને એવી નવાઈ લાગે છે કે પાણી આવવાનું કારણ શું છે। વરસાદ તો એટલો પડ્યો નથી, અથવા તો અમને કોઈ ઉપરથી જાણ નથી કરવામાં આવી કે આટલું પાણી આવશે અથવા તો આટલો વરસાદ પડશે। એવા કોઈ સમાચાર ન હોવા છતાં પણ અહીંયા ઘણું બધું પાણી આવી ગયું છે। નોર્મલી અમારો જે આ બેરલ ટાઈપ કોઝવે છે એ 4 થી 5 ઇંચ વરસાદ થાય તો જ આ બેરલ ટાઈપ કોઝવે અમારો પાણીમાં ગરકાવ થાય છે, પણ આ 4 થી 5 ઇંચ વરસાદ કોઈ જગ્યાએ ખબર નથી અને આ બેરલ ટાઈપ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આથી ગામ લોકોમાં ચિંતા